જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કતારગામ. આવો સૌ સાથે મળીને એક માનવ સેવાનું કાર્ય કરે. આજે જય ભગવાન ટ્રસ્ટની ઓફિસે આજે અમારા પરમ મિત્ર રાજકોટથી બધા ટીએમ 500 ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે મનસુખભાઈ આવ્યા છે, દિલીપભાઈ પણ સાથે સાથે આવ્યા. તરંગ ન્યૂઝ જય ભગવાન. આજે અમારે સંસ્થાની ઓફિસ છે. તો તમારી આજની આ સેવા જોઈને તો એક અદભુત એવું લાગે છે કે અવિરત તમારો જે ગંગા નદીના પ્રવાહની ઘડે સેવાનો પ્રવાહ ચાલી રહ્યા છે. તો કયા ક્ષેત્રની અંદર તમારો વધારે સેવા છે? આપણે આ સંસ્થામાં 5 સભ્યથી સંસ્થા ચાલુ કરી હતી 2013માં. વિચાર કર્યો હતો અને હોળમાં આપણે આ સંસ્થાની સ્થાપના કરી. આજે 251 સભ્ય આ સંસ્થામાં જોડાણેલા છે. દર મહિને એક સભ્ય 200 રૂપિયા અર્પણ કરે છે અને 23 પરિવારો આપણે સંસ્થામાં દત્તક લીધા છે, જેના ઘરમાં કાંઈ નથી. એમાંથી 8 પરિવારને દર મહિને આપણે દવા આપીએ છીએ, મેડિકલ સહાય. અને સાથે સાથે 41 દીકરીઓ પિતા વગરની દત્તક લીધેલી છે ભણાવવા માટે. એમાં અત્યારે 15 દીકરીઓ ભણે છે. અને બધું નાનું મોટું આવે, ગૌ સેવા છે, કોઈ એકલા દાદા દાદી રહેતા હોય એને આપણે, અને શિયાળાની ઋતુ હોય તો આપણે ધાબળા વિતરણ કરીએ છીએ. એ રીતે આ સેવાનું કાર્ય. આ સેવા છે તો તમારું જે ચાલે છે આપણે જે ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા, તો ઓલું કહેવાય ને કે ભાઈ આપણે આગળની ઉપર હાલે છે કઈ રીતે આ બધું? દર મહિને એક સભ્ય આપણને 200 રૂપિયા આપે છે, વર્ષના 2500 રૂપિયા. અને દાતાશ્રીઓ વધશે જે આપણે નીલકંઠ સ્ટેશનરી, કે એ આપણને સ્કૂલમાં જે કાંઈ વસ્તુ આપણે સ્કૂલ માટે લેવી હોય તો એ આપણને 50% રાહત કરી દે. જીતેન્દ્રભાઈ બાબરિયા એ આપણને ઘઉંના દાતા છે. પછી હોસ્પિટલમાં સહજ જનરલ હોસ્પિટલ, ડોક્ટર મહેશભાઈ ત્યાં ડ્રેસના દાતા છે, નિલેશભાઈ બોખા. એ રીતે બધા થોડો યોગદાન આપીને આ રીતે હાલે છે બધું. મેં સાંભળ્યું છે કે વધારેમાં વધારે તમે આપણે કીટનું વિતરણ થાય છે, તો એ કેવા પરિવારના કીટો? એને આપણા સંસ્થામાં દાદા દાદી એકલા રહેતા હોય, કે વિધવા બહેન હોય, કે છોકરા નાના હોય, ઘરમાં કોઈ કમાવા વાળું ન હોય, પરિસ્થિતિ વીક હોય, એવા પરિવારને આપણે અનાજની કીટ આપીએ છીએ. આ 2025માં આપણે 190 પરિવારને કીટ અર્પણ કરી.